નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી ચેનલ આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન પર। મિત્રો, તમારા બધાના સાથ સહકારથી આ ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે। જો તમારો આવો જ સપોર્ટ મળતો રહેશે તો હું તમારા માટે રોજે રોજ નવા વિડીયો લાવતો રહીશ। તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમે જો આ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે તમને આ ચેનલ પર દરરોજ નવું નોલેજ શીખવવામાં આવશે। જે લોકો પહેલાંથી જ આ ચેનલ સાથે જોડાયેલા છે તેમને ખબર જ છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, આપણો પહેલો પ્રશ્ન છે કે સબસ્ટેશનમાં વાયરલેસ સેટ માટે કેટલા વોલ્ટની ડીસી બેટરી વપરાય છે? કે સબસ્ટેશનમાં વાયરલેસ સેટ માટે કેટલા વોલ્ટની ડીસી બેટરી વપરાય? આ એ જ બેટરીની વાત કરવામાં આવી છે જે તમે 1 વર્ષ એપ્રેન્ટિસ પૂરું કર્યું ત્યાં સબસ્ટેશનમાં દર અઠવાડિયે બેટરી મેન્ટેનન્સ કરતા તે બેટરીની વાત કરવામાં આવી છે। તેમાં જવાબ આવે 155 વોલ્ટ ડીસી। આગળનો પ્રશ્ન, 1 એચપીની મોટર 1 કલાક ચાલે તો કેટલા યુનિટ વપરાશે? તો તેમાં જવાબ આવે છે 0.747 યુનિટ। કે 1 એચપીની મોટર 1 કલાક ચાલે તો 0.747 યુનિટ વપરાશે। આગળનો પ્રશ્ન કે ઓહમનો નિયમ કઈ સાલમાં ઘડાયો? કે ઓહમનો નિયમ કઈ સાલમાં ઘડાયો? તો તેમાં જવાબ આવશે 1830માં। આગળનો પ્રશ્ન, પીએલસીસીમાં કેટલા વોલ્ટનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ છે 48 વોલ્ટેજ। કે પીએલસીસીમાં 48 વોલ્ટનો ઉપયોગ થાય છે। આગળનો પ્રશ્ન એ પણ પીએલસીસીને જ લગતો કે પીએલસીસીનું પૂરું નામ લખો। તો પીએલસીસીનું પૂરું નામ પાવર લાઇન કેરિયર કોમ્યુનિકેશન। પીએલસીસી પાવર લાઇન કેરિયર કોમ્યુનિકેશન। આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં આમાંથી કયો ભાગ નથી આવતો? કે ટ્રાન્સફોર્મરમાં આ નીચેના 4 આપ્યા એમાંથી કયો ભાગ નથી આવતો? તો તેમાં જવાબ આવશે ટીસી ચેનલ, કેમ કે બુકોલ્સ રિલે, બ્રીધર અને કન્ઝર્વેટર ટેન્ક આ ટ્રાન્સફોર્મરમાં આવે છે અને ટીસી ચેનલ એ ટ્રાન્સફોર્મરમાં આવતું નથી। આગળનો પ્રશ્ન, 11 કેવીની લાઇનમાં એબી સ્વિચને ચાલુમાં કાપવાથી શું અસર થશે? કે 11 કેવીની લાઇનમાં એબી સ્વિચને ચાલુમાં કાપવાથી શું અસર થશે? તો તેમાં જવાબ આવે લાઇન ટ્રીપ થઈ જશે। આગળનો પ્રશ્ન, ચોમાસામાં લાઇન ઉપર વીજળી પડવાથી લાઇનને રક્ષણ આપે તેના માટે શું વપરાય છે? કે ચોમાસામાં લાઇન ઉપર વીજળી પડવાથી લાઇનને રક્ષણ આપે તેના માટે શું વપરાય? તો તેમાં જવાબ આવે લાઇટિંગ એરેસ્ટર, કે જે સબસ્ટેશનની સૌથી ઉપર જે લગાવવામાં આવે છે એક ભાલા જેવું, તેને આપણે લાઇટિંગ એરેસ્ટર કહીએ છીએ। આગળનો પ્રશ્ન, સાથી કર્મચારી થાંભલા ઉપર કામ કરતો હોય ત્યારે નીચે ઊભેલા કર્મચારીએ સલામતી માટે શું વાપરવું જોઈએ? કે સાથી કર્મચારી જ્યારે થાંભલા ઉપર કામ કરતો હોય ત્યારે નીચે જે કર્મચારી ઊભા હોય તેને સલામતી માટે શું પહેરવું જોઈએ? તો તેમાં જવાબ આવે કે હેલ્મેટ। આગળનો પ્રશ્ન, હાલમાં આમાંથી કયું સિંગલ ફેઝ મીટર કાર્યરત છે જેનો ઉપયોગ વધારે પડતો થાય છે? કે હાલમાં એવું કયું સિંગલ ફેઝ મીટર છે જેનો ઉપયોગ સૌથી વધારે થાય છે? તો તેમાં જવાબ આવે સ્ટેટી મીટર। તો આપણો આગળનો પ્રશ્ન છે કે એસપીડીટી ટ્રાન્સફોર્મરમાં કેટલા ફેઝ બહાર નીકળે છે? એસપીડીટી એટલે કે સિંગલ પોલ ડબલ થ્રો ટ્રાન્સફોર્મરમાં કેટલા ફેઝ બહાર નીકળે છે? તો તેમાં જવાબ આવે 3 ફેઝ। આગળનો પ્રશ્ન, સિટી મીટર ક્યાં લગાડવામાં આવે છે? કે સિટી મીટર ક્યાં લગાડવામાં આવે? તો તેમાં જવાબ છે 3 ફેઝ કનેક્શનમાં। સિટી મીટર 3 ફેઝ કનેક્શનમાં લગાડવામાં આવે છે। આગળનો પ્રશ્ન, ડીટીઆર મીટરમાં કુલ કેટલા કનેક્શનના કોન્ટેક્ટ આપેલા હોય છે? કે ડીટીઆર મીટરમાં કુલ કેટલા કનેક્શન કોન્ટેક્ટ આપેલા હોય છે? તો તેમાં જવાબ આવે કે 12। આગળનો પ્રશ્ન, લાઇન સ્ટાફની સલામતી માટે શું જરૂરી છે? કે લાઇન સ્ટાફની સલામતી માટે શું જરૂરી છે? તો તેમાં જવાબ આવે સેફટીના સાધનો। લાઇન સ્ટાફ માટે સેફટીના સાધનો જરૂરી છે।
આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મર ડ્રાય એર ઉપલબ્ધ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? ટ્રાન્સફોર્મર ડ્રાય એર ઉપલબ્ધ કરવા માટે શાનો ઉપયોગ થાય? તો તેનો જવાબ છે કે બ્રીધર. ડ્રાય એર એટલે કે ટ્રાન્સફોર્મરની અંદરની હવાને બહાર કાઢવામાં બ્રીધરનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન, જે એસીનું ડીસીમાં રૂપાંતર કરે તેને શું કહેવામાં આવે છે? કે જે એસીનું ડીસીમાં રૂપાંતર કરે તેને શું કહેવામાં આવે? તો તેનો જવાબ છે કે કન્વર્ટર. આગળનો પ્રશ્ન, ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સીનું મૂલ્ય જણાવો. કે ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સીનું મૂલ્ય કેટલું છે? તો તેમાં જવાબ છે 50 હર્ટ્ઝ. આ પ્રશ્નનો જવાબ તો મોટા ભાગનાને ખબર જ હશે, કેમ કે આઈટીઆઈમાં સૌથી વધારે આ જ શીખવવામાં આવતું હતું. હવે આગળનો પ્રશ્ન, માણસો અને મશીનોને રક્ષણ મળે તે માટે શાનો ઉપયોગ થાય છે? કે માણસો અને મશીનોને રક્ષણ મળે તેના માટે શાનો ઉપયોગ થાય? તો તેમાં જવાબ આવે કે અર્થિંગ. બધી જ જગ્યાએ અર્થિંગ કરવામાં આવે જ છે. આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? કે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો તેમાં જવાબ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના નિયમ પર. કે ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આગળનો પ્રશ્ન, કે બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે 1 એચપી બરાબર કેટલા વોટ થાય? કે બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે 1 એચપી બરાબર કેટલા વોટ થાય? તો તેમાં જવાબ આવશે 747 વોટ. આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો, આમાંથી કઈ ધાતુ વીજળી સુવાહક છે? કે આમાંથી કઈ ધાતુ વીજળી સુવાહક છે? તો તેમાં જવાબ આવશે સોનું. હવે આગળનો પ્રશ્ન, મેગર કેટલા વોલ્ટ ઉત્પન્ન કરે છે? કે મેગર કેટલા વોલ્ટ ઉત્પન્ન કરે? તો તેમાં જવાબ આવશે 500 વોલ્ટ ડીસી. કે મેગર એ 500 વોલ્ટ ડીસી ઉત્પન્ન કરે છે. આગળનો પ્રશ્ન, કે ગુજરાતના હાલના ઉર્જા મંત્રી કોણ છે? કે ગુજરાતના હાલના ઉર્જા મંત્રી કોણ છે? તો આમાં બતાવવામાં આવ્યું છે કે સૌરભભાઈ પટેલ. પણ હવે નવા અપડેટ થઈ ગયા છે કે હાલમાં ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ છે. યાદ રાખજો કે ગુજરાતના હાલના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ. આગળનો પ્રશ્ન, આમાંથી કયો ફોલ્ટ અર્થ ફોલ્ટ ના કહેવાય? કે આમાંથી કયો ફોલ્ટ અર્થ ફોલ્ટ ના કહેવાય? તો તેમાં જવાબ આવે બર્ડ ફોલ્ટ. આગળનો પ્રશ્ન, તાણિયામાં ઇન્સ્યુલેટરનો ઉપયોગ શા માટે થાય છે? કે તાણિયામાં ઇન્સ્યુલેટરનો ઉપયોગ શા માટે થાય? તો તેમાં જવાબ આવે કરંટ પસાર ન થાય એ માટે. કે તાણિયામાં ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરંટ પસાર ન થાય એ માટે કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન, વીજ થાંભલા ઉપર કામ કરતી વખતે શાનો ઉપયોગ કરવો જોઈએ? કે વીજ થાંભલા ઉપર કામ કરતી વખતે શાનો ઉપયોગ કરવો જોઈએ? તો તેમાં જવાબ આવે કે સેફટી બેલ્ટ. સેફટી બેલ્ટનો ઉપયોગ ગમે તે જગ્યાએ ઊંચી જગ્યા ઉપર કામ કરવાનું હોય ત્યાં સેફટી બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. હવે આગળનો પ્રશ્ન, વીજ દબાણનો મૂળભૂત એકમ કયો છે? કે વીજ દબાણનો મૂળભૂત એકમ કયો છે? તો તેમાં જવાબ આવે કે વોલ્ટેજ. વોલ્ટેજ એ વીજ દબાણનો મૂળભૂત એકમ છે. આગળનો પ્રશ્ન, ઓપરેટિંગ રોડનો ઉપયોગ શું છે? કે ઓપરેટિંગ રોડનો ઉપયોગ શું છે? તો તેનો જવાબ છે ડિયોફ્યુઝ ચડાવવા કે ઉતારવા. ઓપરેટિંગ રોડનો ઉપયોગ ડિયોફ્યુઝને ચડાવવા કે ઉતારવા થાય છે. હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો, સબસ્ટેશનની બેટરીમાં કયો એસિડ વપરાય છે? કે સબસ્ટેશનની જે બેટરી આવે છે તેમાં કયો એસિડ વપરાય છે? તો તેમાં જવાબ આવે સલ્ફ્યુરિક એસિડ. સબસ્ટેશનની બેટરીમાં સલ્ફ્યુરિક એસિડ વપરાય છે. આગળનો પ્રશ્ન, ઓએલટીસીનું પૂરું નામ જણાવો. કે ઓએલટીસીનું પૂરું નામ તો કે ઓન લોડ ટેપ ચેન્જર. ઓએલટીસી ઓન લોડ ટેપ ચેન્જર. આગળનો પ્રશ્ન, પાવર સ્ટેશનમાં આમાંથી શાનો ઉપયોગ વીજળી પેદા કરવા માટે થાય છે? કે પાવર સ્ટેશનમાં વીજળી પેદા કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? તો તેમાં જવાબ આવે કે ટર્બાઇન. આગળનો પ્રશ્ન, જ્યારે સબસ્ટેશનમાં પાવર ટ્રાન્સફોર્મરમાં ઓવરલોડના કારણે ઓઇલ ગરમ થાય તેવી પરિસ્થિતિમાં કયું સાધન વપરાય? તો તેમાં જવાબ આવશે કે બુકોલ્સ રિલે. કે
કે જ્યારે સબસ્ટેશનમાં પાવર ટ્રાન્સફોર્મરમાં ઓવરલોડના કારણે ઓઇલ ગરમ થાય તેવી પરિસ્થિતિમાં. આગળનો પ્રશ્ન, કયા પ્રકારના મીટરમાં આપણે તેના પાર્ટને જોઈ શકીએ તેને કયું મીટર કહેવાય? તો તેમાં જવાબ આવશે સ્ટેટિક મીટર. આગળનો પ્રશ્ન, 11 કેવીના સેન્ટર ઉપર કુલ કેટલા અર્થિંગ કરવામાં આવે છે? કે 11 કેવીના સેન્ટર ઉપર કુલ કેટલા અર્થિંગ કરવામાં આવે? તો તેમાં જવાબ આવે કે 8. આગળ જોઈએ તો ટીસી સેન્ટર ઉપર લગાવવામાં આવતું સીટી મીટરમાં સીટી કોઇલ લાઇનની કઈ બાજુ લગાવવામાં આવે છે? તો તેમાં જવાબ આવે આઉટગોઈંગ લાઇન. આગળનો પ્રશ્ન, 66 કેવી લાઇનના ટાવર ઉપર ફોલ્ટ ન થાય તેના માટે શું લગાડવામાં આવે છે? કે 66 કેવી લાઇનના ટાવર ઉપર ફોલ્ટ ન થાય તેના માટે શું લગાડવામાં આવશે? તો તેમાં જવાબ આવે બર્ડ ગાર્ડ. બર્ડ ગાર્ડ એટલે કે તેની ઉપર પક્ષીઓ ન બેસે તેવી રીતનું ડિઝાઇન કરવામાં આવે છે, તેને બર્ડ ગાર્ડ કહે છે, જે 66 કેવી લાઇનના ટાવર ઉપર તમે ઘણી જગ્યાએ જોયું હશે કે લગાડેલા હોય છે. આગળનો પ્રશ્ન, સામાન્ય સંજોગોમાં લાઇન ઉપર અર્થિંગ ના હોય તો કામચલાઉ અર્થિંગ ચાલે? તો તેમાં જવાબ આવશે ઉપરના બંને. આગળનો પ્રશ્ન, એનર્જી મીટરના યુનિટની ગણતરી શામાં કરવામાં આવે છે? કે આપણા ઘરમાં જે એનર્જી મીટર વપરાય છે તેની ગણતરી શામાં કરવામાં આવે? તો તેનો જવાબ આવે kWh, કિલોવોટ અવર. આગળનો પ્રશ્ન, ગુજરાત રાજ્યનું લોડ ડિસ્પેચ સેન્ટર ક્યાં કાર્યરત છે? કે ગુજરાત રાજ્યનું લોડ ડિસ્પેચ સેન્ટર ક્યાં કાર્યરત છે? તો તેમાં જવાબ આવે કે ગોત્રી, જે વડોદરામાં છે. આગળનો પ્રશ્ન, ગ્રાહક દ્વારા વપરાતા જનરેટર સેટથી વીજ અકસ્માત અટકાવવા ગ્રાહકના વીજ પ્રસ્થાન પર કઈ સ્વિચ લગાડવી જોઈએ? તો તેમાં જવાબ આવે ટુ વે સ્વિચ. આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરની સિલિકા જેલનો રંગ સામાન્ય સંજોગોમાં કેવો હોવો જોઈએ? કે ટ્રાન્સફોર્મરની જે સિલિકા જેલ, જે બ્રીધરની અંદર સિલિકા જેલ ભરવામાં આવે છે તેનો સામાન્ય રંગ કેવો હોવો જોઈએ? તો તેમાં જવાબ આવશે ભૂરો ગુલાબી. આગળનો પ્રશ્ન, એક ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ બોડી સાથે શોર્ટ થાય તો આવા સંજોગોમાં તેની અંદર શું ખામી સર્જાય? તો તેમાં જવાબ આવશે ઓઇલ વાહક બની ગયું હશે. ઓઇલ વાહક બની ગયું હશે. આગળનો પ્રશ્ન, ડિસ્ટિલ વોટર એ વીજળીનું સુવાહક છે. આગળનો પ્રશ્ન, લાઇન ક્લિયરન્સ લીધા પછી સૌપ્રથમ અર્થિંગ કરતા પહેલા શું કરવું જોઈએ? કે લાઇન ક્લિયરન્સ લીધા પછી સૌપ્રથમ અર્થિંગ કરતા પહેલા શું કરવું જોઈએ? તો તેમાં જવાબ આવે કેબલને ડિસ્ચાર્જ કરવો. હવે આગળનો પ્રશ્ન, એક સિંગલ ફેઝ સર્કિટનો લોડ 1000 વોટ છે તો તે 10 કલાક કરતાં અડધું ચાલે તો કેટલા યુનિટ પાવર વપરાશે? તો તેમાં જવાબ આવે કે 5 યુનિટ. આગળનો પ્રશ્ન, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરના 11 કેવી બે ફેઝ વચ્ચેના વોલ્ટેજ? કે 11 કેવીમાં ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં બે ફેઝ વચ્ચે કેટલા વોલ્ટેજ આવતા હોય? તો તેમાં જવાબ આવે 433 વોલ્ટ. આગળનો પ્રશ્ન, પોલિમેરિક ઇન્સ્યુલેટરના ફાયદા? કે પોલિમેરિક ઇન્સ્યુલેટરના ફાયદા શું છે? તો તેમાં જવાબ આવે કે તેમાં પંચર થતા નથી. આ પોલિમેરિક ઇન્સ્યુલેટરના ફાયદા છે. આગળનો પ્રશ્ન, વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતા એટલે કે કેપેસિટી શામાં મપાય છે? કે વીજ ટ્રાન્સફોર્મરની કેપેસિટી શામાં મપાય છે? તો તેમાં જવાબ આવે કે કેવીએ, કિલોવોટ એમ્પિયર. વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતા કેવીએમાં મપાય છે. તો મિત્રો, આ વિડીયો આપણો અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો જોવા માટે ધન્યવાદ. જો તમને વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે તમે અમારી સાથે જોડાઈ રહો તેવી અમે આશા કરીએ છીએ. તો ધન્યવાદ.